બાળકોને પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા હરસીભાઈ વાસાભાઈ પંપાણિયા, 551 હારૂનભાઈ ગુડલક હોટેલવાળા, 551 જગમાલભાઈ સોલંકી ફોરેસ્ટર, 500 રૂપિયા વજુભાઈ દેવસીભાઈ પંપાણિયા, 500 રૂપિયા કાંજીભાઈ રૈયાભાઈ પંપાણિયા, સોલંકી હરકેતભાઈ બાબુભાઈ 500 રૂપિયા, નરેશભાઈ સુડાસમા અમારી શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી 1111 રૂપિયા દરેક બાળકને એક બોલપેન આપે છે, જોરદાર તાળીઓથી વધાવીએ. વિક્રમભાઈ કિસાભાઈ પંપાણિયા 500 રૂપિયા, સ્વર્ગસ્થ શ્રી તેજલબેન માલદેભાઈ પંપાણિયા તરફથી 1111 રૂપિયા મળે છે. વાડેર દિલુભાઈ કાળાભાઈ તરફથી 500 રૂપિયા, બચુભાઈ ચીનાભાઈ પંપાણિયા 500 રૂપિયા, સરમણભાઈ પંપાણિયા તરફથી 500 રૂપિયા, ભરતભાઈ કાનાભાઈ ચુડાસમા 500 રૂપિયા આપે છે. ધન્યવાદ બધા દાતાશ્રીઓનો. 501 રૂપિયા જાહિદભાઈ ગજણ જીએસસીએલ સૂત્રાપાડા, 251 વિજયભાઈ ડોડિયા વાવડી પ્રાથમિક શાળા, 500 રૂપિયા મુકેશભાઈ હીરાભાઈ પંપાણિયા, 500 રૂપિયા ચિત્રકૂટ સીમ શાળા રમેશભાઈ ડોડિયા તરફથી. આભાર દાતાશ્રીઓનો. તમામ દાતાશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કાર્યક્રમને આગળ તરફ દોરી જતા આજનો માનવી મોબાઈલ થઈ ગયો, આજનો માનવી મોબાઈલ થઈ ગયો, આજે જીયો તો કાલે આઈડિયા એમ ફાયદો જોઈ અને સગાવાલા અને મિત્રોને બદલતો થઈ ગયો. સ્વાર્થના ચશ્મા પહેરી અને સંબંધ પણ સ્વિચ ઓફ કરતો થઈ ગયો. હોય સૂત્રાપાડામાં અને કહે હું તો વેરાવળ છું એમ જૂઠું બોલતો થઈ ગયો. ઇનકમિંગ અને આઉટગોઈંગના ચક્કરમાં ફેમિલીના કવરેજની બહાર થઈ ગયો. તો મોબાઈલે માણસના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. તો આવી જ વાતને રજૂ કરતો મોબાઈલનું નાટક લઈને આવી રહ્યા છે અમારે શાળાના બાળકો, ધોરણ 8ના બાળકો એક સરસ મજાનું નાટક લઈને આવી રહ્યા છે. આપ બધા શાંતિથી નિહાળીએ. ધોરણ 8ના બાળકો પોતાની કૃતિ રજૂ કરશે. નાટક. સ્વર્ગસ્થ મહેશપુરી રામપુરી હસ્તે રૂહી રીતિકા 751 રૂપિયા, રણજીતભાઈ કાનાભાઈ મોરી 500 રૂપિયા, વજુભાઈ પંપાણિયા 1100 રૂપિયા, રામભાઈ દાનાભાઈ પંપાણિયા 500 રૂપિયા પોતાનો અમૂલ્ય પ્રોત્સાહન રૂપે બાળકોને આપે છે. ધન્યવાદ દાતાશ્રીઓનો. આપણે નિહાળીએ મોબાઈલ નાટક. એ કોક ચા બનાવી દ્યો. જા તો દીકરા, આ ડસ્ટબિન નીચે મૂકી આવતો. આ કચરા વાળો આવ્યો લાગે છે. અનુપમાના બીજા લગ્ન ચાલુ છે. માર માર જો પાછળથી આવે છે. આઉટ આઉટ. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માગવા આવે. મોબાઈલે તો દાંત પાડ્યો છે. ગયો છે. એ ચા બનાવી દ્યો કો. એ દૂધ. જા તો દૂધ લઈ લે તો બેટા. એ જોતો ખરો, આ ડસ્ટબિન છે. દૂધો દૂધી દૂધવાળા મારી ચેનલ છો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. બહુ. હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. એ માર માર જો પાછળથી આવે. જો તો બેટા. એ કહું છું જો. એ આગળ કોઈ નથી. મોબાઈલે તો દાંત વાળ્યો છે. એ બેટા આ જો ને, આમાં કઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. હે તો પાવર બેંક મંગાવી દેજે ને. તે લાઈટ વગર કામ આવે હો. લ્યો, ગઢે ઘટમાને પણ મોબાઈલ મુકતા નથી. મોબાઈલે તો દાંત વાળ્યો છે. આલ્યો ચા. ગયો ઈ. આ ચામાં કાનને બદલે મીઠું નાખી દીધું.
એલા તું પીએ ગયો તને ખબર ન પડી ગયો એ તો જીતી ગયા ચાનું શું કહેતા હતા એ કાંઈ નહીં મોબાઈલ તો દાંત વાળ્યો છે હલો હે હું વાત કરો છો મોટા બાપા વયા ગયા અરે 70 વર્ષના તો થયા તા એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં તારા અરે રે મારી સાવ નાના બાળ. 72 વર્ષનું બાળ મરણ હાલો હાલો જલ્દી. હા હા હવ હવ ના ના બરાબર ઓકે ઓકે ભલે ભલે થઈ જાય. પાકું પાકું 100% પાકું. હે બધા વયા ગયા અને 4 જ વૈધા હાલો હાલો આવું છું અરે તમે સમજો હું 5 મિનિટમાં પહોંચ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. એ જો નીકળ્યો. આટલા બધા મિસ કોલ બસ જો પહોંચ્યો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં છું સાહેબ મોબાઈલે તો દાંત વાળ્યો છે મારા હાલીને આવવું પડશે એવું લાગે છે પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો દાટ વાળ્યો. જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ બાળકોને. ખૂબ સરસ. આભાર તમામ બાળકોનો.